સ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર વિશે માહિતી મેળવી. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવા માટે આલેખ રીત માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે તે નક્કી કરો. સમીકરણ આપેલા છે 5x - 8y + 1 = 0 અને 3x - 24/5y + 3/5 = 0. આ બંને સમીકરણોનું આલેખ ઉપર નિરૂપણ કરી અને આપણે નક્કી કરવાનું છે કે બંને સમીકરણોને અનન્ય ઉકેલ છે, એક પણ ઉકેલ નથી કે પછી અનંત ઉકેલો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સમીકરણ યુગ્મ આપેલ છે 5x - 8y + 1 = 0. આ સમીકરણમાં આપણે y ને કરતા બનાવીએ તો -8y પદ છે એ ઋણ છે, એટલે આપણે બરાબર જમણી બાજુ જવા દઈએ તો ધન થઈ જાય 8y. ડાબી બાજુ રહેશે 5x + 1 અને 8 છે એ yનો સહગુણક છે, એ છેદમાં જશે તો મળશે 5x + 1/8. આ રીતે y બરાબર મળશે y બરાબર 5x + 1/8. અને બીજું સમીકરણ આપેલ છે 3x - 24/5y + 3/5 = 0. આ સમીકરણમાં પણ yને કરતા બનાવીએ તો yનો સહગુણક ઋણ હોવાથી બરાબર જમણી તરફ લઈ જાય તો ડાબી તરફ મળશે 3x + 3/5 અને 24/5 છે જમણી તરફ થઈ જશે ધન અને 24/5 છે એ છેદમાં જશે તો y મળશે y બરાબર 3x + 3/5 છેદમાં 24/5. આ સમીકરણમાં જમણી તરફ બધા પદોને 5થી ગુણી દઈએ તો 3 × 5 = 15x. અહીં 5 5 કેન્સલ થઈ જાય તો મળશે 3, છેદમાં પણ 5 5 કેન્સલ થઈ જાય તો મળશે 24. આ રીતે y બરાબર 15x + 3/24. પ્રથમ સમીકરણમાં y બરાબર 5x + 1/8 ને સમીકરણ 1 કહીએ અને બીજા સમીકરણમાં y બરાબર 15x + 3/24 ને આપણે સમીકરણ 2 તરીકે ઓળખાવીએ. હવે આ બંને સમીકરણોને આલેખ ઉપર નિરૂપિત કરવા માટે xને અનુરૂપ yની ભિન્ન ભિન્ન કિંમતો મેળવવા માટે કોષ્ટક તૈયાર કરીએ તો સમીકરણ 1 પરથી x અને y બરાબર 5x + 1/8. જો આપણે આ સમીકરણમાં x બરાબર 3 મૂકીએ તો અહીંયા 3 મૂકીએ તો 5 તેરી 15, 1 16/8, 16/8 એટલે 2. x બરાબર 3 લઈએ તો y મળે છે 2. જો આપણે x બરાબર -5 લઈએ તો 25 25 -25 + 1 એટલે -24/8 તો 8 તેરી 24 -3. આ રીતે જો x -5 લઈએ તો y મળશે -3. આ જ રીતે સમીકરણ 2 પરથી xની કિંમતો લઈએ તો yની કિંમતો માટે 15x + 3/24. આ રીતે આ સમીકરણમાં જો x બરાબર 3 મૂકીએ તો 15 તેરી 45 ને 3 48/24 તો 24 દુ 48, y મળશે 2. જો આપણે x 3 મૂકીએ તો y મળે છે 2. જો આપણે x બરાબર -5 મૂકીએ તો 15 × 5 = 75, -75 + 3 એટલે -72 છેદમાં 24, 24 તેરી 72 -3. આ રીતે x -5 લઈએ તો y મળે છે -3. આમ બંને સમીકરણોની ભિન્ન કિંમતો આપણે કોષ્ટકમાં દર્શાવેલી છે. આ બંને કિંમતોને આપણે આલેખ પત્ર પર નિરૂપિત કરીએ તો પ્રથમ સમીકરણમાં 3 અને 2,
એક્સ યામ 3 છે, વાય યામ છે 2. તો એક્સ ઉપર 3 અને વાય અક્ષ ઉપર 2 જ્યાં મળે છે ત્યાં બિંદુ મળે છે 3 અને 2. એ જ રીતે બીજું બિંદુ નિરૂપિત કરીએ. -5 -3. એક્સ યામ છે -5, વાય યામ છે -3. એક્સ અક્ષ ઉપર આપણે એક્સ યામ લઈએ -5, તો એક્સ અક્ષ ઉપર -5 અહીં છે અને વાય ઉપર લેવાનું છે -3 જે નીચે છે. તો બંને મળશે અહીં -5 -3, બિંદુ મળશે -5 -3. આ બે બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ તો સુરેખા મળે છે 5x - 8y + 1 = 0. હવે સમીકરણ 2માં નજર કરીએ તો એક્સ છે યામ 3 છે તો વાય યામ 2 છે. તો આપણે જે બિંદુ મળ્યું એ જ બિંદુ છે 3, 2 અહીં નિરૂપિત કરેલ છે એ જ. બીજું બિંદુ પણ સમાન છે -5 -3, -5 -3 અહીં છે. એનો આલેખ પણ એ જ રેખા મળશે જે રેખા આપણે પ્રથમ સમીકરણ મળેલી છે એ જ. એટલે કહી શકીએ કે બંને રેખાઓ સંપાતી છે. આ બે બિંદુમાં જોડીએ તો સમીકરણ મળશે 3x - 24/5y + 3/5 = 0. આપણે જોઈ શકીએ છીએ કે બંને રેખાઓનો આલેખ એક જ રેખા મળે છે, એટલે કે બંને રેખાઓ સંપાતી રેખાઓ છે. આ બાબતને આપણે નોંધીએ તો આલેખ પરથી સ્પષ્ટ છે કે બંને સમીકરણો દ્વારા દર્શાવાતી રેખાઓ સંપાતી છે. માટે આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે. એ સમીકરણ યુગ્મ આપેલું છે એને અનંત ઉકેલો મળે છે. આ રીતે આપણે કોઈ પણ સમીકરણ યુગ્મ જે આપેલ છે એને આલેખ પત્ર પર નિરૂપિત કરી અને તેનો પ્રકાર, તે કેવા પ્રકારની રેખા હશે તેને એક ઉકેલ છે, એક પણ ઉકેલ નથી કે પછી અનંત ઉકેલ છે તે દર્શાવી શકીએ છીએ. આભાર.